લાલ બત્તીનો મુખ્ય અર્થ શું છે? અ. આગળ વધો. બી. થોભો. સી. ઝડપ વધારો. ડી. વળો. જવાબ બી. થોભો. 2. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ વાપરવાથી શું થાય? અ. સુરક્ષા વધે. બી. અકસ્માતનો ખતરો વધે. સી. સમય બચે. ડી. કઈ અસર નહીં. જવાબ બી. અકસ્માતનો ખતરો વધે. 3. હેલ્મેટ ન પહેરવાથી શું થઈ શકે? અ. સુરક્ષા વધે. બી. દંડ થાય અને ઈજા વધે. સી. ગતિ વધે. ડી. કઈ અસર નહીં. જવાબ બી. દંડ થાય અને ઈજા વધે. 4. પીળો સિગ્નલ શું સૂચવે છે? અ. રોકાવું. બી. તૈયાર રહેવું. સી. ઝડપ વધારવી. ડી. પાર્ક કરવું. જવાબ બી. તૈયાર રહેવું. 5. ઝેબ્રા ક્રોસિંગ પર શું કરવું? અ. ઝડપ વધારવી. બી. રાહદારીઓને રસ્તો આપવો. સી. હોર્ન વગાડવો. ડી. ઓવરટેક કરવું. જવાબ બી. રાહદારીઓને રસ્તો આપવો. 6. ઓવરટેક ક્યારે કરવું નહીં? અ. સીધા રસ્તે. બી. વળાંક પર. સી. હાઈવે પર. ડી. ખાલી રસ્તે. જવાબ બી. વળાંક પર. 7. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું કેવું છે? અ. માન્ય. બી. ગેરકાયદેસર. સી. સુરક્ષિત. ડી. સામાન્ય. જવાબ બી. ગેરકાયદેસર. 8. એમ્બ્યુલન્સ આવે ત્યારે શું કરવું? અ. રસ્તો રોકવો. બી. રસ્તો આપવો. સી. ઝડપ વધારવી. ડી. હોર્ન વગાડવો. જવાબ બી. રસ્તો આપવો. 9. નો એન્ટ્રીનો અર્થ શું છે? અ. પ્રવેશ મનાઈ. બી. પાર્કિંગ. સી. વળાંક. ડી. ઝડપ. જવાબ અ. પ્રવેશ મનાઈ. 10. રાત્રે કઈ લાઇટ ઉપયોગ કરવી જોઈએ? અ. હાઈ બીમ. બી. લો બીમ. સી. ફ્લેશ. ડી. કોઈ નહીં. જવાબ બી. લો બીમ. 11. ઓવરલોડિંગ શું છે? અ. ઓછું ભાર. બી. વધારે ભાર. સી. સામાન્ય ભાર. ડી. સુરક્ષિત ભાર. જવાબ બી. વધારે ભાર. 12. રેલવે ફાટક પર શું કરવું? અ. ઝડપથી પસાર થવું. બી. રાહ જોવી. સી. હોર્ન વગાડવો. ડી. વળવું. જવાબ બી. રાહ જોવી. 13. ફૂટપાથ કોના માટે છે? અ. વાહન. બી. રાહદારીઓ. સી. બાઇક. ડી. ટ્રક. જવાબ બી. રાહદારીઓ. 14. દારૂ પીને ડ્રાઇવિંગ કરવું. અ. માન્ય. બી. ગેરકાયદેસર. સી. સલામત. ડી. સામાન્ય. જવાબ બી. ગેરકાયદેસર. 15. વન વે શું દર્શાવે છે? અ. બે દિશા. બી. એક દિશા. સી. બંધ રસ્તો. ડી. પાર્કિંગ. જવાબ બી. એક દિશા. 16. હોર્નનો ઉપયોગ ક્યાં ટાળવો જોઈએ? અ. હાઈવે. બી. હોસ્પિટલ વિસ્તાર. સી. ખુલ્લો રસ્તો. ડી. ગામ. જવાબ બી. હોસ્પિટલ વિસ્તાર. 17. શું છે? અ. વાહન વીમો. બી. પ્રદૂષણ પ્રમાણપત્ર. સી. લાયસન્સ. ડી. આરસી. જવાબ બી. પ્રદૂષણ પ્રમાણપત્ર. 18. આરસી શું દર્શાવે છે? અ. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. બી. રોડ કોડ. સી. રાઇડિંગ કાર્ડ. ડી. રાઉટ ચાર્ટ. જવાબ અ. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ.
19 સીટ બેલ્ટ કોને પહેરવો જોઈએ? અ. ડ્રાઈવર. બી. આગળના મુસાફર. સી. બધા. ડી. કોઈ નહીં. જવાબ સી. બધા. 20 વરસાદમાં ડ્રાઇવિંગ કેવી હોવી જોઈએ? અ. ઝડપી. બી. સાવચેતીપૂર્વક. સી. બેદરકારીથી. ડી. હોર્ન સાથે. જવાબ બી. સાવચેતીપૂર્વક. 21 સ્ટોપ લાઇન શું છે? અ. પાર્કિંગ લાઇન. બી. રોકાવાની લાઇન. સી. દોડવાની લાઇન. ડી. સાયકલ લાઇન. જવાબ બી. રોકાવાની લાઇન. 22 રાત્રે હાઈ બીમ ક્યારે વાપરવી? અ. ટ્રાફિકમાં. બી. ખુલ્લા રસ્તે. સી. શહેરમાં. ડી. ભીડમાં. જવાબ બી. ખુલ્લા રસ્તે. 23 ટ્રાફિક પોલીસના સંકેતો શું છે? અ. સૂચના. બી. કાયદો. સી. વિનંતી. ડી. સલાહ. જવાબ બી. કાયદો. 24 શાળા નજીક કેવી રીતે ચલાવવું? અ. ઝડપથી. બી. સાવચેતીથી. સી. હોર્ન સાથે. ડી. ઓવરટેક કરીને. જવાબ બી. સાવચેતીથી. 25 યુટર્ન ક્યાં મનાઈ હોય છે? અ. ખુલ્લા રસ્તે. બી. ચિહ્ન હોય ત્યાં. સી. ગામમાં. ડી. હાઈવે. જવાબ બી. ચિહ્ન હોય ત્યાં. 26 સ્પીડ લિમિટ શું છે? અ. લઘુત્તમ ઝડપ. બી. મહત્તમ ઝડપ. સી. સરેરાશ ઝડપ. ડી. મનપસંદ ઝડપ. જવાબ બી. મહત્તમ ઝડપ. 27 વાહન દસ્તાવેજો રાખવા જોઈએ? અ. હા. બી. ના. સી. ક્યારેક. ડી. જરૂર નથી. જવાબ અ. હા. 28 ગીવ વેનો અર્થ શું? અ. રોકાવું. બી. રસ્તો આપવો. સી. ઝડપ વધારવી. ડી. વળવું. જવાબ બી. રસ્તો આપવો. 29 રિવર્સ ગિયર શું માટે વપરાય છે? અ. આગળ જવા. બી. પાછળ જવા. સી. રોકાવા. ડી. વળવા. જવાબ બી. પાછળ જવા. 30 ટ્રાફિક જામમાં શું કરવું? અ. ધીરજ રાખવી. બી. હોર્ન વગાડવો. સી. ઝડપ વધારવી. ડી. લેન બદલો. જવાબ અ. ધીરજ રાખવી. 31 હેલ્મેટનો મુખ્ય હેતુ શું છે? અ. સ્ટાઇલ. બી. સુરક્ષા. સી. ઝડપ. ડી. અવાજ. જવાબ બી. સુરક્ષા. 32 સાઇડ મિરરનો ઉપયોગ શું માટે થાય છે? અ. સુંદરતા. બી. પાછળ જોવું. સી. અવાજ માટે. ડી. ઝડપ વધારવા. જવાબ બી. પાછળ જોવું. 33 ઓવરટેક ક્યાં કરવું જોઈએ? અ. જમણી બાજુથી. બી. ડાબી બાજુથી. સી. બંને બાજુથી. ડી. પાછળથી. જવાબ અ. જમણી બાજુથી. 34 રેડ લાઇટનો અર્થ શું? અ. જવું. બી. રોકાવું. સી. વળવું. ડી. દોડવું. જવાબ બી. રોકાવું. 35 ટ્રાફિક નિયમો કેમ જરૂરી છે? અ. મજા માટે. બી. સલામતી માટે. સી. ઝડપ માટે. ડી. સમય બગાડવા. જવાબ બી. સલામતી માટે. 36 ફોગ લાઇટ ક્યારે વાપરવી? અ. વરસાદ ધુમ્મસમાં. બી. દિવસમાં. સી. હાઈવે પર. ડી. શહેરમાં. જવાબ અ. વરસાદ ધુમ્મસમાં. 37 ડ્રાઇવિંગ દરમિયાન થાક લાગે તો શું કરવું? અ. ચાલુ રાખવું. બી. આરામ કરવો.
સી ઝડપ વધારવી, ડી હોર્ન વગાડવો. જવાબ બી આરામ કરવો. 38 ટ્રાફિક સિગ્નલ કોણ નિયંત્રિત કરે છે? અ લોકો, બી પોલીસ, સી મશીન પોલીસ, ડી ડ્રાઈવર. જવાબ સી મશીન પોલીસ. 39 હાઈવે પર શું ટાળવું જોઈએ? અ ઝડપ, બી અચાનક રોકાવું, સી ડ્રાઇવિંગ, ડી લાઇટ. જવાબ બી અચાનક રોકાવું. 40 સાયકલ ચાલકને શું અધિકાર છે? અ રસ્તો, બી ફૂટપાથ, સી હોર્ન, ડી પાર્કિંગ. જવાબ અ રસ્તો. 41 રસ્તા પર લેનનું પાલન કેમ કરવું? અ ગતિ માટે, બી વ્યવસ્થા માટે, સી મજા માટે, ડી અવરોધ માટે. જવાબ બી વ્યવસ્થા માટે. 42 અકસ્માત થાય તો શું કરવું? અ ભાગી જવું, બી મદદ કરવી, સી અવગણવું, ડી ફોટો લેવો. જવાબ બી મદદ કરવી. 43 સાયલન્ટ ઝોન શું છે? અ અવાજ વિસ્તાર, બી હોર્ન મનાઈ વિસ્તાર, સી હાઈવે, ડી બજાર. જવાબ બી હોર્ન મનાઈ વિસ્તાર. 44 ડ્રાઇવિંગમાં ધ્યાન કેમ જરૂરી છે? અ સમય માટે, બી સલામતી માટે, સી ઝડપ માટે, ડી મજા માટે. જવાબ બી સલામતી માટે. 45 રસ્તા પર રાહદારીઓને શું આપવું જોઈએ? અ પ્રાથમિકતા, બી અવરોધ, સી હોર્ન, ડી દંડ. જવાબ અ પ્રાથમિકતા. 46 હાઈ બીમનો ખોટો ઉપયોગ શું કરી શકે? અ સુરક્ષા, બી ચમક અને અકસ્માત, સી ઝડપ, ડી આરામ. જવાબ બી ચમક અને અકસ્માત. 47 વાહન ચલાવતી વખતે શું ટાળવું? અ ધ્યાન, બી ફોન, સી લાઇટ, ડી મિરર. જવાબ બી ફોન. 48 રોડ સાઇન શું સૂચવે છે? અ મનોરંજન, બી માર્ગ સૂચના, સી જાહેરાત, ડી રમત. જવાબ બી માર્ગ સૂચના. 49 ડ્રાઇવિંગમાં ઝડપ કેમ નિયંત્રિત કરવી? અ અકસ્માત ટાળવા, બી મજા માટે, સી દેખાવ માટે, ડી અવાજ માટે. જવાબ અ અકસ્માત ટાળવા. 50 સીટ બેલ્ટ ક્યારે પહેરવો જોઈએ? અ માત્ર શહેરમાં, બી હંમેશા, સી ક્યારેક, ડી જરૂર નહીં. જવાબ બી હંમેશા. 51 સારા ડ્રાઈવરનું લક્ષણ શું છે? અ ઝડપ, બી બેદરકારી, સી નિયમ પાલન, ડી હોર્ન. જવાબ સી નિયમ પાલન. વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.